નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 19 મે 2026 દિવસ મંગળવાર અને વૈશાખ સુદ તીજ છે। તો ચાલો મિત્રો, આજના દેશ અને દુનિયાના અને તમામ ખેડૂતને લગતા તમામ મોટા સમાચાર અને રોજગાર અને ભરતીને લગતી માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ મિત્રો કરંટ અફેરની। તો મિત્રો, આવનારી કંડક્ટરની ભરતીમાં તમામ માહિતી અહીંયા આવેલી છે। મિત્રો, શૈક્ષણિક લાયકાત તેની 12 પાસ રહે છે અને ઉંમર મર્યાદા 18 થી લઈને 35 વર્ષ સુધી રહે છે। પગાર 26,000 રહેશે, જે 7મા પગાર પંચ મુજબ રહેશે। મિત્રો, હવે વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો લઈ રહ્યા છે તેમના માટે, તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો લઈ રહ્યા છે તેમને ઈ-કેવાયસી કરવાનું ફરજિયાત રહેશે। છેલ્લી તારીખ 30/6/2026 સુધી રહે છે। ત્યાં સુધીમાં તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે। ઈ-કેવાયસી તે તેમના નજીકના નોડલ અધિકારી પાસે જઈ અથવા તો તે પોતાના મોબાઈલથી એપ્લિકેશન વડે પણ કરી શકે છે। અને મિત્રો, તે કેવી રીતે કરવું તેની માહિતી કમેન્ટની અંદર જણાવજો તો બતાવવામાં આવશે। બીજી તરફ વાત કરીએ ગુજરાતમાં મિત્રો આઈટીઆઈ એડમિશન 2026ને લઈને એક મહત્વના સમાચાર છે। જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 14/5/2026 થી લઈ અને 23/6/2026 સુધી રહેશે। મિત્રો, આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને મિત્રો તેમના ડોક્યુમેન્ટ જરૂરી છે તે તમને સ્ક્રીન પર દેખાય છે અને તેની ઓનલાઈન ફી રહેશે તે ₹50 રહેશે। તો મિત્રો, હવે વાત કરીએ આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે। તો મિત્રો, રાજ્યમાં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આ વર્ષે કુલ 2,42,500 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાં 54,588 અરજીઓ વિવિધ કારણોસર કેન્સલ કરવામાં આવી છે। આ ઉપરાંત 2,034 અરજીઓ રિજેક્ટ થતાં અંતે 1,85,878 અરજીઓ માન્ય રાખવામાં આવી છે। આગળની વાત કરીએ તો મિત્રો, જનગણના 2027ના પ્રથમ તબક્કા અંતર્ગત કરાયેલી સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન પ્રક્રિયાને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો છે। 17 મેના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયાને પ્રથમ દિવસે રાત્રે 8:30 સુધીમાં રાજ્યમાં 30,234 પરિવારોને દ્વારા સ્વનોંધણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ સરકાર દ્વારા 17 મેથી લઈને 31 મે સુધી નાગરિકો માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે। અને મિત્રો, તમારું પણ એટલે કે ઘરે બેઠા તમે જનગણનાનું ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ભરી શકો છો। તે કેવી રીતે ભરવું તેની પણ આપણે માહિતી કમેન્ટની અંદર બતાવીશું। આગળની વાત કરીએ, ગુજરાતમાં ગરમીની આંશિક રાહતની આગાહી વચ્ચે આજે એટલે કે ગઈકાલે 10 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી એટલે કે આજથી ગરમીમાં 1 થી 2 ડિગ્રી ઘટાડાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાનની રાહતની વાત એ રહી છે કે આજે કોઈ પણ શહેરોમાં હીટવેવ અનુભવાય નહીં। બીજી તરફ વાત કરીએ મિત્રો, આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર। રાજ્યમાં આ વખતે ચોમાસું 4 દિવસ વહેલું શરૂ થશે। બીજી મોટી રાહત છે કે 24 કલાક બાદ ગરમી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળશે। હવે મિત્રો, રસ્તા પર નમાજ નહીં પડવા દઈએ, પ્રેમથી માની જશો તો ઠીક, નહીં તો બીજો રસ્તો પણ અપનાવીશું। બકરા ઈદના અઠવાડિયા પહેલાં યોગીની આ ચેતવણી। જો યુપીના બકરા ઈદ એક અઠવાડિયા પહેલાં રસ્તાઓ પર નમાજને લઈને સીએમ યોગીએ ચેતવણી આપી છે કે લખનૌમાં સોમવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રસ્તા પર નમાજ પડવા દેવામાં આવશે નહીં। પ્રેમથી માનશે તો ઠીક છે, નહીં તો બીજી રીત પણ અપનાવવામાં આવશે। અને નમાજ પડવાની હોય તો નક્કી કરેલી જગ્યા પર પડો, સંખ્યા વધારે હોય તો સ્વીપમાં પડી લો અને નમાજ નહીં રોકીએ, પરંતુ રસ્તા પર અરાજકતા થવા દઈશું નહીં। રસ્તાઓ નમાજ પડવા કે કોઈ પણ પ્રક્રિયા ભીડ એકઠી કરવા માટે નથી। તો મિત્રો, બીજી તરફ રિપોર્ટ છે કે ઈરાનના યુદ્ધ વચ્ચે 8,000 પાકિસ્તાની સૈનિકો સાઉદીમાં તૈનાત કરવામાં આવ્યા છે અને JF-70 ફાઇટર જેટ અને ડ્રોન સ્ક્વોડ્રન પણ મોકલ્યા, જે ખર્ચ છે સાઉદી સરકાર ઉઠાવશે। બીજી તરફ પ્રથમ ભારતીય બુલેટ ટ્રેનની પ્રથમ ઝલક સોમવારે સામે આવી છે। દિલ્હીમાં રેલ મંત્રાલયે ગેટ નંબર 4 પર મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ ટ્રેન એટલે કે મહાર્સનો ફોટો લગાવ્યો હતો। તો મિત્રો, આ હતા આજના મુખ્ય અને અગત્યના સમાચાર। મિત્રો, આવા જ રોજના અપડેટ અને નવી માહિતી માટે આપણી આ ચેનલ વિજીએન ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મળીએ એક નવી અપડેટ્સ નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।